ઓકે. અત્યારે હાલ પીએમ પોષણ યોજનાની અંદર સમિત તાલુકામાં 82 સેન્ટરોની અંદર રોજે રોજ તાજું બનાવેલું બાળકોને ભોજન આપવામાં આવે છે. પણ જો એનજીઓમાં જશે તો આ ભોજન આગળથી બનાવેલું આવશે અને તાજું નહીં હોય અને એને બાળકોની તંદુરસ્તી બગડવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે જો અત્યારે હાલ જો આ ચાલે છે એમને ચલાવવામાં આવે તો બાળકોનો તંદુરસ્તી જળવાઈ રહે અને સમિત તાલુકાના 82 સેન્ટરોની અંદર જે 281 કર્મચારીઓ કામ કરે છે એમને રોજીરોટી મળી રહે અને રોજીરોટી છીનવાઈ જવાની પણ શક્યતા છે. એટલે દરેકની રોજીરોટી જળવાઈ રહે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે થઈ અને જે ચાલે છે સંચાલકો દ્વારા, કૃષિ સરકાર દ્વારા, એ ચાલે એમ જ દરેકનું હિત છે. શું નામ આપનું? મારું નામ ઠાકોર વરસનભાઈ બીજલભાઈ, પીએમ પોષણ યોજના સમિત તાલુકા મંત્રી.